હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે CCE ગ્રુપ એ મેઇન્સ માટે કેવી રીતે તૈયારી કરવી જોઈએ, કેટલી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ એના વિશે ડિટેલમાં વાત કરીશું. આ મેઇન્સમાં 3 પેપર છે. 2 પેપર ભાષાના છે, ઇંગ્લિશ અને ગુજરાતી, જે 100 માર્ક્સના છે, જેના વિશે મેં એક સેપરેટ વિડીયો બનાવીને આ ચેનલ પર મૂક્યો છે. એ વિડીયો તમે જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે સ્પેસિફિકલી GSનો જે સિલેબસ છે એ કેવી રીતે સ્ટ્રેટેજિકલી કમ્પ્લીટ કરી શકાય છે એના વિશે ડિટેલમાં વાત કરીશું. સો GSના સિલેબસમાં આપણને ટોટલ 9 વિષયો આપેલા છે. હવે આ 9 વિષયોમાં આપણે સૌથી મોટી ભૂલ એ કરતા હોઈએ છીએ કે જ્યારે આપણે સિલેબસ જોઈએ ત્યારે આપણે તૈયારી સામાન્ય રીતે સબ્જેક્ટ બાય સબ્જેક્ટ ચાલુ કરીએ. કે સૌથી પહેલાં હિસ્ટ્રી આપ્યું છે તો હિસ્ટ્રી વાંચવાની શરૂઆત કરીએ, પછી આર્ટ એન્ડ કલ્ચર, પછી જીઓ, એમ લાઇનમાં. પરંતુ આપણે એ રીતે નથી વાંચવાનું. હવે તમે જ્યારે બ્લુ પ્રિન્ટ જુઓ ક્વેશ્ચન પેપરની, તો એમાં દરેક વિષયનો ગુણભાર અલગ અલગ છે. દરેક વિષયમાંથી અલગ અલગ નંબર્સના ક્વેશ્ચન પૂછાવાના છે. જેમ કે પોલિટી અને કરંટ અફેર્સમાંથી 10 ક્વેશ્ચન પૂછાવાના છે. ઇકોનોમી, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જિયોગ્રાફીમાંથી 5 ક્વેશ્ચન પૂછાવાના છે. સાયન્સ અને ટેકમાંથી 4 ક્વેશ્ચન, પબેડ અને ગવર્નન્સમાં સાથે જ એથિક્સમાંથી 3 ક્વેશ્ચન પૂછાવાના છે. તો હવે તમે સમજો કે સીધી વાત છે કે પોલિટી અને કરંટ અફેર્સનો ગુણભાર સૌથી વધારે છે. તો આપણું સૌથી પહેલાં ફોકસ કયા સબ્જેક્ટ પર થવું જોઈએ? પોલિટી પર. પોલિટીમાં 8 ટોપિક આપેલા છે અને આ 8 ટોપિકમાંથી 10 ક્વેશ્ચન પૂછવાના છે. એટલે પોલિટી બહુ જ એક ઇમ્પોર્ટન્ટ હાઈ પ્રોફાઇલ સબ્જેક્ટ બની જાય છે. સાથે જ બીજો જે હાઈ પ્રોફાઇલ સબ્જેક્ટ છે આપણા માટે એ છે ઇકોનોમી. ઇકોનોમી એટલા માટે કારણ કે ઇકોનોમીમાંથી ભલે 4 જ ક્વેશ્ચન પૂછવાના છે, પરંતુ ઇકોનોમીના જેટલા પણ સબ ટોપિક્સ છે એ તમે જ્યારે કમ્પ્લીટ કરશો એની સીધી ગુણક અસર ભાષાના પેપર પર થાય છે. આ મેં તમને ડિટેલમાં ભાષાનો જે વિડીયો છે એમાં તમને સમજાવ્યું છે. કારણ કે તમે જ્યારે ઇકોનોમી કમ્પ્લીટ કરશો એના લીધે તમે ભાષાના પેપરમાં સારો નિબંધ લખી શકશો, સારું ચર્ચાપત્ર લખી શકશો, સારી સ્પીચ લખી શકશો, વગેરે વગેરે. આથી ઇકોનોમી પર તમે ફોકસ કરો. ત્યારબાદ તમે સાયન્સ એન્ડ ટેક કમ્પ્લીટ કરો. હવે હું જાણું છું કે સાયન્સ અને ટેકમાં માત્ર 4 પ્રશ્નો પૂછાવાના છે, જે બાકીના જે વિષયો છે જેમાંથી 5 પ્રશ્નો પૂછવાના છે એના કરતાં સંખ્યા ઓછી છે. પરંતુ તમે સમજો કે સાયન્સ અને ટેકમાં 4 ટોપિક આપેલા છે. આઈ નો એ ટોપિકને આપણે સબ ટોપિકમાં ડિવાઈડ કરી તો હજુ થોડા વધે છે ટોપિકની સંખ્યા. બટ સ્ટીલ તમે એ દરેક ટોપિક પર જ્યારે તમે નોટ્સ બનાવી દેશો સાયન્સ અને ટેકની, તો એ નોટ્સમાંથી તમે આ 4 ક્વેશ્ચન આવડવાની સંભાવના વધી જશે. તો બેટર છે કે તમે સૌથી પહેલાં પોલિટી, ઇકોનોમી અને સાયન્સ અને ટેક કમ્પ્લીટ કરો. સો પોલિટી, સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમી, આ 3 સબ્જેક્ટની બ્યુટી જે છે કે તમારું જે કરંટ અફેર્સ છે એકવાર તમે આ 3નું સિલેબસ કમ્પ્લીટ કરશો તો ઓટોમેટિકલી કવર થઈ જશે. કેવી રીતે? જ્યારે તમે કરંટ ઇવેન્ટ્સ વાંચશો અને તમારું સ્ટેટિક પોર્શન ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે, એના કારણે તમને જે કરંટ ઇવેન્ટ્સ છે ઇઝીલી યાદ રહી જશે. તો આખા જે 10 ક્વેશ્ચન પૂછવાના છે કરંટ અફેર્સમાંથી એ એટલા બધા ડિફિકલ્ટ નહીં લાગે તમને. ઓકે, હવે આપણી પાસે 5 સબ્જેક્ટ બચ્યા છે. આર્ટ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી, જિયોગ્રાફી, જેમાંથી 5 ક્વેશ્ચન પૂછવાના છે. પબેડ, ગવર્નન્સ એન્ડ એથિક્સ, એમાંથી 3 ક્વેશ્ચન પૂછવાના છે. સૌથી પહેલાં તો આપણે જિયોગ્રાફી પર ફોકસ કરીશું. જિયોગ્રાફીની અંદર એનું જે ચોથો સબ ટોપિક છે, જે ક્લાઇમેટ ચેન્જ અને એન્વાયરમેન્ટ પર બેઝ છે, એ ટોપિક એકદમ હાઈ પ્રોફાઇલ ટોપિક છે. કારણ કે એ ટોપિક તમે જ્યારે તૈયાર કરી લેશો અને મેક શ્યોર કે તમે એ ટોપિક પર થોડી ડિટેલમાં નોટ્સ બનાવો. કારણ કે ભલે તમારી મેઇન્સ GSની અંદર તો 50 થી 40 શબ્દોમાં લખવાનું છે, પરંતુ એ ટોપિક પર તમને નિબંધ પૂછાઈ શકે છે લેંગ્વેજના પેપરમાં. કારણ કે આ હાઈ પ્રોફાઇલ ટોપિક છે અને સામાન્ય રીતે રિપીટ થતો ટોપિક છે, જેની આસપાસ નિબંધ તો પૂછાતા જ રહેતા હોય છે. તો તમે નિબંધ તૈયાર કરી લો આ ટોપિક પર, એટલે તમારું જિયોગ્રાફીનું આ ટોપિક કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ જિયોગ્રાફીનો જે ફર્સ્ટ ટોપિક છે એ તમે કમ્પ્લીટ કરી શકો છો, જેમાં લેન્ડફોર્મ્સ છે, ક્લાઇમેટ છે, સોઇલ, રોક્સ, એ બધા સબ ટોપિક આવે છે. એક તમે કમ્પ્લીટ કરી લો. ધ બેસ્ટ થિંગ ઇઝ ખાલી રોક્સ તમે વાંચતા હો તો એના પર ખાલી તમારે 50 થી 40 શબ્દોની કંઈક નોટ્સ બનાવવાની છે, એનાથી વધારે નથી કરવાનું. હવે જે જિયોગ્રાફીનો સેકન્ડ એન્ડ થર્ડ ટોપિક છે, ઇકોનોમિક હિસ્ટ્રી, જેમાં પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, ક્વોટનરીઝ એક્ટિવિટીઝ વિશે પૂછ્યું છે એ લોકોએ, એ તમારે ઇકોનોમીમાં ઓલરેડી કવર થઈ રહ્યું છે. અને સોશિયલ એન્ડ ડેમોગ્રાફિક જિયોગ્રાફી, જેમાં જનરલી સેક્સ રેશિયોઝ છે, ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, એજ્યુકેશન છે, હેલ્થ સેક્ટર છે, વિમેન છે, એ બધા ટોપિક કવર થતા હોય છે, જે અગેન તમે ઇકોનોમીમાં કમ્પ્લીટ કરી ચૂક્યા હશો. એટલે જિયોગ્રાફીનો સિલેબસ મોસ્ટલી ઇકોનોમીના સિલેબસની જોડે જોડે જ કમ્પ્લીટ થઈ જતો હોય છે. હવે આપણી પાસે 4 સબ્જેક્ટ બચે છે. હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જેમાંથી 5 ક્વેશ્ચન પૂછવાના છે. ગવર્નન્સ, પબેડ એન્ડ એથિક્સ, જેમાંથી 3 ક્વેશ્ચન પૂછવાના છે. હવે ભલે આમાંથી 3 ક્વેશ્ચન પૂછવાના છે, પરંતુ આનું જે સિલેબસ છે તમારે બહુ જલ્દી કમ્પ્લીટ થઈ જશે. એથિક્સની અંદર તમે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, હ્યુમન વેલ્યુઝ એન્ડ એટીટ્યુડ,
આ 3 ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એના પર નોટ્સ પણ તમને ઇઝીલી મળી જશે ઓનલાઈન અને તમે એકવાર નોટ્સ બનાવી દેશો પછી આ 3 ક્વેશ્ચન જો એના પરથી પૂછાય છે તો એના જોડે ડીલ કરવું એકદમ ઇઝી રહેશે. સેમ ગોઝ વિથ ગવર્નન્સ. ગવર્નન્સની અંદર ટોપિક નંબર 2 છે રૂલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ધ ડેમોક્રેસી, એક એ. પછી બીજું કે રોલ ઓફ NGOs, રાઈટ, ટોપિક નંબર 4 છે. અને પછી ટોપિક નંબર 6માં ગુડ ગવર્નન્સ, ઈ ગવર્નન્સ, RTI, ટ્રાન્સપરન્સી, એકાઉન્ટેબિલિટી, આ બધા જે સબ ટોપિક મેન્શન કર્યા છે એકદમ હાઈ પ્રોફાઇલ ટોપિક છે. આ ટોપિક પર તમે નોટ્સ બનાવશો તો તમે તમારી સંભાવના વધી જશે કે તમને જે ગવર્નન્સ રિલેટેડ 3 ક્વેશ્ચન પૂછશે એમાં તમે કંઈક તો લખી શકશો. ઓકે, તો ભલે આમાંથી 3 ક્વેશ્ચન પૂછ્યા છે પણ તમારો સિલેબસ બાકીના જે સબ્જેક્ટ છે આપણો હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર એના કરતાં નાના છે તો તમે જલ્દી કવર કરી શકશો. અને સૌથી છેલ્લે તમારે આર્ટ એન્ડ કલ્ચર અને હિસ્ટ્રી પર ડીલ કરવાનું છે. આર્ટ એન્ડ કલ્ચરમાં એવું છે કે બહુ બધી ઇન્ફોર્મેશન છે જે તમારે તૈયાર કરવી પડશે, ગોખવી પડશે. તો 1 દિવસ 2 દિવસ એક સાથે બેસીને તમે એ રીતે તૈયારી નહીં કરી શકો આર્ટ એન્ડ કલ્ચરને. તો આર્ટ એન્ડ કલ્ચરને થોડું છૂટું છવાયું મૂકી દો તમારી તૈયારીમાં કે આજના અઠવાડિયામાં હું આ 3 ટોપિક કમ્પ્લીટ કરીશ, આ 5 ટોપિક કમ્પ્લીટ કરીશ. સબ ટોપિકની વાત કરી રહી છું. એવી જ રીતે હિસ્ટ્રીમાં એન્શન્ટ હિસ્ટ્રી અને મોડર્ન હિસ્ટ્રી પર વધારે ફોકસ કરો. મિડિવલ હિસ્ટ્રી પર હાલ ફોકસ નહીં કરો જ્યારે તમે શરૂઆતમાં તૈયારી કરી રહ્યા છો, તમારી પાસે સમય નથી ત્યારની વાત કરી રહી છું. એન્શન્ટ હિસ્ટ્રીમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ સભ્યતા છે, જૈનિઝમ, બુદ્ધિઝમ છે, એ તૈયાર કરી દો. અને મોડર્ન હિસ્ટ્રીમાં આપણી જે ફ્રીડમ સ્ટ્રગલ છે એની આસપાસ ક્વેશ્ચન પૂછવાની સંભાવના વધારે છે તો એ પહેલાં તૈયાર કરી દો. અને પછી જો તમારી પાસે બહુ જ સમય બચે તો તમે મિડિયલ હિસ્ટ્રી વાંચી શકો છો. અધરવાઇઝ 11 ટોપિક અને એમાંથી 5 ક્વેશ્ચન જ પૂછવાના છે તો આનું ઇનપુટ આઉટપુટ રેશિયો એટલો બધો સારો નથી લાગતો મને. તો આ તમે સૌથી છેલ્લે કરો. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે કે તમારે ક્રોનોલોજી કઈ રાખવાની છે જ્યારે તમે સિલેબસ કમ્પ્લીશનનો ગોલ કરી રહ્યા છો ત્યારે. હવે સૌથી મહત્વની વાત એ છે કે તમે જ્યારે નોટ્સ બનાવો ને તો પ્લીઝ ધ્યાન રાખો કે તમારે એક્ઝામમાં ખાલી 40થી 50 શબ્દોમાં લખવાનું છે. આથી તમારી નોટ્સની સાઇઝ પણ એટલી નાની જ હોવી જોઈએ. હવે તમારી ગુડ ગવર્નન્સની નોટ્સ બનાવી રહ્યા છો તો તમારી ગુડ ગવર્નન્સની નોટ મેક્સિમમ ટુ મેક્સિમમ 70 શબ્દોની હોવી જોઈએ, એનાથી વધારે તો નહીં જ. એટલા માટે કારણ કે તમને સ્પેસ જ નહીં મળે એટલે ઇટ ડઝન્ટ મેટર કે તમને કેટલું આવડે છે. ઇટ મેટર્સ કે તમે કેટલા સારા પોઈન્ટ લખીને આવો છો. તો મેક શ્યોર કે તમારી નોટ્સની જે ક્વોલિટી છે એ સારી છે, ના કે ક્વોન્ટિટી એની વધારે છે. ઓકે, અને તમને સિલેબસ મોટો લાગી શકે છે કે આટલો મોટો સિલેબસ છે, પરંતુ તમે સમજો કે માત્ર 40થી 50 શબ્દોમાં લખવાના છે ક્વેશ્ચન તો તમારી જે નોટ્સ બનશે ને એ પણ એકદમ નાની બનશે. નીતિ આયોગની તમે નોટ્સ બનાવશો તો એ એક પેજમાં તમારી નોટ કમ્પ્લીટ થઈ જશે. નીતિ આયોગની ફોર એક્ઝામ્પલ નીતિ આયોગના કાર્ય શું છે, નીતિ આયોગ અત્યાર સુધીમાં શું પગલાં લીધા છે એના વિશે તમારે ખાલી 40થી 50 શબ્દોમાં લખવાનું છે. તો તમારી પાસે મટીરિયલ અવેલેબલ હશે, એની અંદર કદાચ એ લોકોએ 200 શબ્દોનો કોન્ટેન્ટ આપ્યો હશે તમને, એમાંથી તમારે ખાલી 1/4 યાદ રાખવાનું છે. તો ડોન્ટ ગેટ ઓવરવેલ્મ્ડ. સિલેબસ જોઈને ડરી નહીં જાઓ કે આટલો મોટો સિલેબસ છે હું કઈ રીતે કમ્પ્લીટ કરીશ. હું તમને ગેરંટી આપું છું એકવાર તમે જ્યારે નોટ મેકિંગ ચાલુ કરશો અને કમ્પ્લીટ કરશો ત્યારે તમારે એક સબ્જેક્ટનું 30 પેજીસની નોટ બનશે. 30 પેજીસ બી એટલે ફ્રન્ટ એન્ડ બેક કાઉન્ટ કરીએ તો ખાલી 15 પેજમાં તમારે મોટા જે સબ્જેક્ટ છે પોલિટી, ઇકોનોમી, એની નોટ્સ કમ્પ્લીટ થઈ જશે. So don't get overwhelmed by the content of the syllabus. Just focus on what you can, which is focus on polity, economy, science and tech. અને પછી કરંટ અફેર્સ જોતા રહો જોડે. અને મેક શ્યોર કે તમે આજે જે ટોપિક વાંચો છો, ફોર એક્ઝામ્પલ આજે તમે ઇકોનોમી વાંચી રહ્યા છો જેમાં તમે રૂરલ ડેવલપમેન્ટ વાંચી રહ્યા છો, તો નેક્સ્ટ ડે સવારે જ્યારે તમે ઉઠીને ફરીથી તમારો દિવસની શરૂઆત કરો ને તો પહેલો જે 1 કલાક છે ને એમાં આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરો અને એ આન્સર રાઇટિંગમાં એ ટોપિક પર જ આન્સર રાઇટિંગ કરો જેના વિશે તમે કાલે વાંચ્યું છે. તો તમારું એક તો રિવિઝન પણ થઈ જશે, બીજું કે તમારી આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ રોજ થતી રહેશે. અને આ જે પ્રોસેસ તમને બર્ડનસમ નહીં લાગે, કારણ કે જો આપણે ઇકોનોમી વાંચતા હોઈએ અને એ સમયે આપણે કંઈક આર્ટ એન્ડ કલ્ચરના આન્સર રાઇટિંગ કરવા જઈએ તો એને કંઈ રેલેવન્સ નથી રહેતી આપણે જે વાંચી રહ્યા છીએ, જે લખી રહ્યા છીએ એની વચ્ચે. તો બેટર એ છે કે જે વાંચો છો એના પર જ આન્સર રાઇટિંગ કરતા રહો, તે તો તમને ઇઝી લાગશે. કારણ કે જેટલું તમને આ બધું આખું ટાસ્ક ડિફિકલ્ટ લાગશે એટલું તમારું મનોબળ તૂટશે આ આખી પ્રક્રિયામાં. સો બેટર છે કે તમે આ સમગ્ર પ્રક્રિયાને એક ચેલેન્જ તરીકે લઈ રહ્યા છો. ટેક ઇટ ઇઝી. રોજ તમારા જે ટોપિક છે સિલેબસના એને માઇક્રો ટોપિક્સમાં તોડી દો અને ગોલ નક્કી કરી લો કે આજે હું આ 5 ટોપિક વાંચીશ, આ 3 ટોપિક વાંચીશ, લાઈક દેટ. હવે મારી ટેલિગ્રામ ચેનલમાં અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એક PDF બનાવીને મૂકી છે. મેં આખા સિલેબસનું માઇક્રો પ્લાનિંગ કરીને મૂક્યું છે જેમાં ટુ ડુ લિસ્ટ આપ્યું છે મેં તમને.
માઇક્રો સબટોપિક સાથે. તો તમે એ પ્રિન્ટ આઉટ કરાવી શકો છો અને એ રીતે તમે તમારી પ્રોગ્રેસ ટ્રેક કરી શકો છો કે તમારો સિલેબસ કેટલો કમ્પ્લીટ થયો છે. સી મેઇન્સની વાસ્તવિકતા એ જ છે કે હંમેશા એક્ઝામની પહેલાં તમને એવું લાગશે કે તમારો સિલેબસ કમ્પ્લીટ નથી થયો. મોસ્ટલી 95% ઓફ ધ પીપલ ફીલ ધીસ વે. એટલે સિલેબસ કમ્પ્લીટ કરવું એ લક્ષ્ય ના રાખીને હું કેટલું મેક્સિમમ કવર કરી શકું છું એ લક્ષ્ય રાખો. ને મેક્સિમમમાં હું કેટલું ક્વોલિટી કોન્ટેન્ટ કવર કરી લઉં છું, જેમ કે પોલિટી છે, ઇકોનોમી છે, સાયન્સ એન્ડ ટેક છે. કારણ કે એનો સીધો ઇમ્પેક્ટ તમારા લેંગ્વેજના પેપર પર બનાવશે. તો તમારું ઓવરઓલ જે સ્કોરિંગ છે ઇમ્પ્રૂવ થઈ જશે. આથી આઈ હોપ કે તમે સમજી ગયા છો કે સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવાની છે તમારે ગ્રુપ એ માટે. અને હું આશા રાખું છું કે આ વિડીયો તમને તમારી જર્નીમાં ખૂબ જ મદદરૂપ નીવડશે.